બનાવટની વાત કરીશું. પ્રથમ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 એક અગત્યનું રસાયણ છે કે ઘરેલું કે ઔદ્યોગિક રીતે બહારથી છોડવામાં આવતા નકામા પ્રવાહીને પ્રદૂષણ મુક્ત કરવું છે. તો તેના માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એ અગત્યનું રસાયણ છે. હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટમાં બે રીતો છે. પહેલી આપણે જોઈએ બનાવટમાં પ્રયોગશાળામાં બનાવટ જોઈએ. હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડ હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડને એસિડિક બનાવવામાં આવે છે. એટલે કે એસિડિક બનાવી તથા વધારાના પાણીનું બાષ્પીભવન કરી H2O2 મેળવવામાં આવે છે. હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડ એસિડ બનાવવા માટે H2SO4નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી આપણને બેરિયમ સલ્ફેટ સફેદ ઓક્સાઇડ મળે છે. બેરિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન પેરોક્સાઇડ 5% મળે છે અને પાણી એમાંથી મુક્ત થાય છે, દૂર કરી દેવામાં આવે છે. અને ફિલ્ટર વડે આ જે મિશ્રણ મળે છે ફિલ્ટર વડે ગાળી લઈને તેમાંથી H2O2 અને પાણીનો જે ભાગ મળે છે એમાંથી વધારાના પાણીનું બાષ્પીભવન કરીને આપણને અહીંયા 5%માં H2O2 મળે છે. હવે અહીંયા ખાસ બાબત એ છે કે અહીંયા હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડ કેમ લેવામાં આવે છે? જો અહીં હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તો જો અનહાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો શું થાય છે? આ જે બેરિયમ સલ્ફેટ જે મળે છે એ બેરિયમ સલ્ફેટ બેરિયમ ઓક્સાઇડ જે થશે આવરણ બનાવે છે. આ જે આવરણ છે એ બેરિયમ સલ્ફેટનું બની જાય છે. બેરિયમ ઓક્સાઇડ અનહાઇડ્રેટેડ છે. આપણે તો હાઇડ્રેટેડ બેરિયમ પેરોક્સાઇડનો ઉપયોગ કર્યો છે. અહીંયા બેરિયમ પેરોક્સાઇડ અનહાઇડ્રેટેડ છે. એટલા
પદ્ધતિ. વિદ્યુત વિભાજન પદ્ધતિમાં એસિડ સલ્ફેટ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. અહીંયા 50% કોન્સન્ટ્રેશન એસિડ H2SO4 નો ઉપયોગ કરવામાં આવે છે. H2SO4 જે છે એ પ્લસ અને HSO4 માઇનસ ધનાયન અને ઋણ આયનમાં વિઘટિત થાય છે. હવે આનું જે વિદ્યુત વિભાજન દરમિયાન આપણે આ જે છે કેથોડમાં થતી પ્રક્રિયા એની વાત કરીએ. ઇલેક્ટ્રોન મેળવીને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત થાય છે. સંકલનમાં લાવીએ તો આપણે એને સંતુલનમાં લાવીએ. એના પર થતી પ્રક્રિયા જોઈએ. એના પર થતી પ્રક્રિયા એનોડ પર ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અહીંયા આપણને મળે છે H2 S2 OH પેરોક્સો બાર સલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ મળે છે. વિદ્યુત વિભાજન દરમિયાન આપણે જે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ મળે છે એને અલગ લઈ લેવામાં આવે છે અને અલગ લઈ લેવામાં આવે છે અને એનું જળ વિભાજન કરવામાં આવે છે. આનું શું કરવામાં આવે છે? જળ વિભાજન. H2 H2 ઓ એનું જળ વિભાજન કરવામાં આવે છે અને એમાંથી આપણને H2SO4 અને H2SO મળે છે. પેરોક્સો મોનો સલ્ફ્યુરિક એસિડ મળે છે. તેને હજુ વધુ પાણી સાથે H2SO5 ને વધુ પાણી સાથે પ્રક્રિયા કરતા તેમાંથી H2O2 અને H2SO4 ઉત્પન્ન થાય છે. આ H2SO4 નો ફરી ઉપયોગ કરવામાં આવે છે અને પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે છે. અહીંયા વધુ સારી ગુણવત્તાવાળો H2O2 મેળવવો છે. વધુ સારી ગુણવત્તાવાળો H2O2 મેળવવો છે તો તેના માટે આપણે એમોનિયમ સલ્ફેટનું વિદ્યુત વિભાજન કરી એનું જળ વિભાજન કરીશું તો વધુ સારી ગુણવત્તાવાળો આપણને H2O2 મળે છે. H2SO4 સાથે પ્રક્રિયા કરી અને એના પછી આપણે વિદ્યુત વિભાજન કરીશું. તો અહીંયા એમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળે છે. એમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ આપણે એને સંતુલનમાં લાવીએ તો આપણે એને 2 મૂકીએ. આનું વિદ્યુત વિભાજન કરતા એમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ ત્યાં કે પ્લસ NH4SO4 માઈનસ ધનાયન અને ઋણ આયનમાં વિભાજિત થાય છે. અહીંયા આપણે એને સંતુલનમાં લાવીએ. અહીંયા કેથોડમાં જે પ્રક્રિયા છે કેથોડમાં થતી પ્રક્રિયા છે એ ઇલેક્ટ્રોન મેળવી ઇલેક્ટ્રોન લઈને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત થાય છે. એનોડ જે થતી પ્રક્રિયા છે એમાં NH4
સોરી આપણે જે કે છે એમાં એનો ઉપયોગ કર્યો છે જેટલું એટલું હોય તો કેડી SO4 પ્લસ આપણને મીઠું ખોટું મળે છે